ડૉક્ટર જાદવ શ્રીજી હોસ્પિટલ. મિત્રો, ઘણા નવદંપતિ અમારી પાસે આવતા હોય અને પૂછે કે આઈડિયલ સમયગાળો કયો બાળક રાખવા માટે. તો મિત્રો, 20થી 24 વર્ષનો સમયગાળો અને 25થી 29નો જે આ તબક્કો છે ત્યારે બાળક રાખવું સૌથી સારી અવસ્થા ગણાય છે. ત્યારે આપણી શરીરની તંદુરસ્તી, બીજની સંખ્યા, એની ગુણવત્તા સારી હોય છે. 30 વર્ષ પછી જેમ ઉંમર વધે છે તેમ બાળક રાખવા માટેની શક્યતા ધીમે ધીમે ઘટતી જાય છે. બહેનોમાં 35 વર્ષથી વધારે ઉંમર હોય અને પુરુષોમાં 45થી વધારે ઉંમર હોય તો બીજમાં એકદમ ઝડપથી ઘટાડો થાય. ત્યારબાદ બાળક રાખવામાં ખૂબ જ તકલીફ પડે છે અને કદાચ બાળક રહી જાય તો એ બાળક ખોટખાપણવાળું કે મનબુદ્ધિવાળું કે નબળું બાળક આવવાની શક્યતા પૂરી રહેલી હોય છે. સાથે જ મિત્રો, આપણું શરીર શારીરિક દ્રષ્ટિએ સારું હોય એવું જ નહીં, પરંતુ માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ આપણા એ પરિબળો સારા અને સ્વસ્થ સ્થિતિમાં હોવા જોઈએ. એ જ અવસ્થા એક ઉત્તમ છે કે જ્યારે તમે બાળક રાખો. પરંતુ આ બધું મેળવવા માટે ઉંમર ખૂબ વધારે વહી જાય અને ઘણી વધારે ઉંમર થઈ જાય ત્યાં સુધી પણ રાહ ન જોવી જોઈએ. એટલે આવી રીતે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી શકો. મિત્રો, ગર્ભધારણ કરવા પૂર્વે શું આયોજન કરવું કે જે તમને સ્વસ્થ અને સફળ ગર્ભધારણ કરવામાં મદદરૂપ થઈ શકે? 1. હેલ્થ ચેકઅપ, જેના દ્વારા આપણે કોઈ છુપી બીમારી કે જે બાળક અને માતાને ગંભીર રીતે અસર કરે, જેમ કે થેલેસેમિયા, થાઇરોઇડ, ડાયાબિટીસ વગેરેનું આપણે સમયસર યોગ્ય સમયે નિદાન થઈ શકે. 2. હેલ્ધી ડાયટ, લીલા શાકભાજી, ગોળ, કઠોળ, દૂધ, ફ્રેશ સિઝનલ ફ્રૂટ્સ, પૂરતા પ્રમાણમાં પાણી, આવો ખોરાક આપણે લેવો જોઈએ. જંક ફૂડ, બહારના પ્રિઝર્વેટિવ્સવાળા ફૂડ, વ્યસન વગેરેથી આપણે દૂર રહેવું જોઈએ. 3. જીવનશૈલીમાં ફેરફાર, પૂરતી ઊંઘ, યોગા, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન દ્વારા તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો. 4. ઓવ્યુલેશનના સમયગાળા દરમિયાન નિયમિત શારીરિક સંબંધો. 5. રસીકરણ, જે બહેનોને વારંવાર કસુવાડ થતી હોય એવા કેસમાં રૂબેલા વેક્સિન મદદરૂપ થઈ શકે છે. 6. નાણાકીય આયોજન, તો આવી રીતે 1 વર્ષ સુધી સતત નિયમિત પ્રયત્ન કર્યા પછી પણ જો ગર્ભ ન રહે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર જાદવ, શ્રીજી હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ. આજે આપણે મિસકેરેજ એટલે કે મિસ્ડ અબોર્શન વિશે વાત કરશું. જ્યારે ગર્ભમાં રહેલું બાળક એકાએક એનો વિકાસ અટકી જાય છે અથવા એના ધબકારા બંધ થઈ જાય છે ત્યારે એને આપણે મિસ્ડ અબોર્શન કે મિસકેરેજ કહેવામાં આવે છે. કેમ થાય? તો જે બાળક રહ્યું છે એ ખોટખાપણવાળું હોય, રંગસૂત્રોની ખામીવાળું બાળક હોય, કોઈક વાર માતાને કોઈ તકલીફ જેમ કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, લોહીની ટકાવારી ઓછી, કોઈ જાતનો ચેપ લાગી ગયો હોય અથવા તો ગર્ભાશયની કોથળીના જન્મજાત કંઈક ખામી હોય તો એને કારણે આવી રીતે કસવાવડ મિસ્ડ અબોર્શન થતું હોય છે. ક્યારે ખબર પડે? જ્યારે આપણે સોનોગ્રાફી કરીએ અને બાળકનો વિકાસ અટકી જાય અથવા તો એના ધબકારા બંધ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ મિસકેરેજ થઈ ગયું છે. તો એની સારવારમાં ગોળીઓ અથવા તો ગર્ભાશયની કોથળી સાફ કરીને કરવામાં આવે છે. તો આ બધી માહિતી મિસકેરેજ વિશે છે. વધુ માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો અને કંઈ ક્વેરી હોય તો એના પર મોકલીને તમે એનો જવાબ મેળવી શકો છો. જે લેડીને એકવાર મિસકેરેજ થયું છે તેણે બીજું બાળક રાખવા પહેલાં શું કાળજી રાખવી? તો પહેલી વાત તો 100માંથી 14થી 15 કેસમાં મિસ્ડ અબોર્શન થતું હોય છે, એકદમ નોર્મલ વાત છે અને એની મોટે ભાગે બીજી પ્રેગ્નન્સીમાં અસર પણ થતી નથી હોતી. છતાં પણ પોતાનું શરીર શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત થાય તેના માટે એણે સંતુલિત અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ, વજનમાં ઘટાડો કરવો જોઈએ. માનસિક રીતે તંદુરસ્તી માટે એણે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ આવી રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ અને ન્યુટ્રિશનલ પાર્ટ માટે ફોલિક એસિડ જેવી ગોળીઓ 3 મહિના માટે લેવી જોઈએ અને 3થી 6 મહિનાનો ગાળો રાખ્યા પછી બીજું બાળક સારી રીતે એ રાખી શકે છે. અને કીધું એમ કે બીજી પ્રેગ્નન્સીમાં આવી રીતે કાળજી રાખવામાં આવે તો બાળકને અસર થતી નથી અને આપણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકીએ. વધુ માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોડાઈ શકો છો અને તમારી ક્વેરી અમને મોકલી શકો છો. ડૉક્ટર જાદવ, શ્રીજી હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ.
મિત્રો, આપણે માહિતગાર જ છીએ કે ઘણીવાર બહેનો ડિલિવરી પર હોય અને તાત્કાલિક લોહી ચડાવવાની જરૂર પડે છે. આવી ગંભીર સ્થિતિથી આપણે પરિચિત છીએ. તો આજે આપણે એવા કોમન ટોપિક વિશે વાત કરશું. બહેનોમાં લોહીની ટકાવારી ઓછી થવી, એટલે કે 11% ઓછું હોય તો એને આપણે લોહીની ટકાવારી ઓછી છે એવું કહીએ છીએ, જેને મેડિકલ ભાષામાં એનિમિયા કહેવામાં આવે છે, જે એક સામાન્ય જોવા મળતી સ્થિતિ છે, પરંતુ બાળક અને માતા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. હવે લોહીની ટકાવારી ઓછી હોય તો એવા દર્દી 3 પ્રકારના હોય છે: સામાન્ય, મધ્યમ અને અતિ ગંભીર. જ્યારે લોહીની ટકાવારી 9 થી 11 હોય તો એને સામાન્ય કહે છે, 7 થી 9 હોય તો એને મધ્યમ કહે છે, અને 7 થી ઓછી ટકાવારી હોય તો એને ગંભીર પ્રકારનું આપણે એનિમિયામાં વર્ગીકરણ કરીએ છીએ. હવે આ સ્થિતિ તો ખૂબ જ સામાન્ય છે અને મોટે ભાગના બહેનોમાં આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે, પરંતુ કીધું એમ બાળક અને માતા માટે આ કોઈક વાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બાળક અને માતા ઉપર એનિમિયાની શું અસર જોવા મળે છે? તો પહેલાં એ સમજીએ કે લોહીની ટકાવારી ઓછી થાય તો લોહી આપણા શરીરમાં બધા અવયવોમાં ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કરે છે. જ્યારે લોહીની ટકાવારી ઓછી થાય ત્યારે પૂરતી માત્રામાં ઓક્સિજન આપણા શરીરને મળતો નથી, જેને કારણે બહેનોને થાક લાગવો, નબળાઈ, શરીર વારે વારે થાકી જાય, શરીરમાં તૂટ કળતર થાય, પગે સોજા આવે, એવા બહેનોનું શરીર એકદમ ફિકાસવાળું હોય છે. કોઈક વાર ગંભીર સ્થિતિ હોય તો અધૂરા મહિને કસોડ થવાનું જોખમ પણ હોય છે. ડિલિવરી થયા બાદ માસિક સ્ત્રાવ વધારે આવવું, અથવા તો ટાંકામાં રૂજ ઓછી આવવી, રૂજ આવવામાં વાર લાગવી, ટાંકામાં ચેપ લાગવો, આવા ગંભીર આડઅસર પણ જોવા મળે છે. અને બાળક નબળું આવવું, બાળક ખોડખાપણવાળું આવવું, બાળકનું વજન ઓછું આવવું, આવી રીતે બાળક અને માતા બંનેને આ અસર કરે છે. હવે એનિમિયાનું નિદાન આપણે લોહીની ટકાવારી ચકાસીને આપણે કરી શકીએ છીએ અને લોહીની ટકાવારી આપણે જાણી શકીએ છીએ. એના સારવાર માટે આપણે લોહી વધવાની દવાઓ, આયરન અને ફોલિક એસિડની ગોળીઓ આપણે આપતા હોઈએ છીએ. તમામ બહેનોને મારું નમ્ર વિનંતી છે કે તમને કોઈપણ જાતનું શારીરિક લક્ષણ હોય કે ન હોય, સગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના દરમિયાન આપણે શક્તિની ગોળીઓ નિયમિત રીતે લેવી જ જોઈએ. અને સૌથી અગત્યનો, એને આપણે કેવી રીતે અટકાવી શકીએ? તો અટકાવવા માટે શક્તિની ગોળીઓ ઉપરાંત ખોરાકનું ખૂબ જ મહત્ત્વ છે. લોહી ક્યારે પૂરતી માત્રામાં બને? જ્યારે આપણે એવો ખોરાક ખાઈએ કે જેમાં આયરનની માત્રા વધારે હોય, સાથે સાથે પ્રોટીન અને વિટામિન સીનું પ્રમાણ પણ પૂરતી માત્રામાં હોય. તો ખોરાકમાં આપણે આયરન વધારે મળે એવા ખોરાક જેવા કે ગોળ છે, ખજૂર છે, બીટ છે, ડ્રેગન ફ્રૂટ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, મેથી, પાલક આવી ભાજી છે, એનો ઉપયોગ કરીએ તો એમાં આયરનની માત્રા વધારે હોય છે. પ્રોટીન વધારે હોય એવો ખોરાક જેમ કે કઠોળ છે, દૂધ છે, પનીર છે, દહીં છે, સરગવો છે, આવા ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. અને ખાટા ફળો, સંતરા, મોસંબી, લીંબુ, જેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે, આવા ખોરાક આયરનને આપણા શરીરમાંથી શોષવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો આવો સમતોલ ખોરાક જો સગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવે તો આપણે લોહીની ટકાવારી ખૂબ સારી રીતે વધારી શકીએ છીએ. હવે અમુક પદાર્થો એવા છે કે જે આપણે જાણીએ અજાણીએ ખાતા હોઈએ તો એને કારણે પણ લોહીની ટકાવારીમાં ઘટાડો અથવા તો લોહી પૂરતી માત્રામાં ન બને એવું બની શકે છે. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, કોઈ કેફી પદાર્થ, આવા પદાર્થોનો ઉપયોગ જમીને તરત અથવા તો પછી તરત જ ન કરવો જોઈએ. આ પદાર્થો લોહીની ટકાવારી, લોહીનું શોષણ થવામાં અવરોધરૂપ સાબિત થઈ શકે છે. પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, વ્યસન, આવી બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી ઘરનો દેશી અને શુદ્ધ ખોરાકનો જ આગ્રહ રાખવો જોઈએ. અમારી બેબીનો જન્મ થયેલો છે 14 ફેબ્રુઆરીના રોજ, જે બહુ સ્વસ્થ અને સુંદર જન્મ સાહેબે કરી આપેલ છે. સાહેબની વાત કરીએ તો સાહેબ છે એ એકદમ સરળ સ્વભાવના અને એકદમ શાંત છે, જેથી કરીને અમને હોસ્પિટલમાં એડમિટ થયા પછી કોઈ પણ જાતની તકલીફ નથી પડી. જેટલી પણ વાર અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે અથવા તો એમને અમારી તકલીફો જણાવી છે, સાહેબે અને એમના પેરામેડિકલ સ્ટાફ અથવા તો એમના હોસ્પિટલના જેટલા પણ સ્ટાફ છે એ લોકોએ અમને પૂરો સહકાર આપ્યો છે. એમની ફેસિલિટી બહુ સારી છે. હોસ્પિટલમાં આવ્યા પછી અમને કોઈ પણ જાતની તકલીફ નથી પડી.
તો સર્વેને એક વિનંતી છે કે સાહેબનો એકવાર અનુભવ લેવા કોઈ પણ ગાયનેકોલોજીકલ જેમ કે ડિલિવરીને લગતી અથવા તો માતાને કોઈ પણ જાતની તકલીફ હોય તો સાહેબનો સંપર્ક કરવા સર્વેને નમ્ર વિનંતી છે. થેન્ક યુ. और मैंने अपने जैसे मेरे फ्रेंड्स लोग भी है कोई भी जिनको बच्चा रखना था उन लोगों को भी मैंने यहाँ का बताया तो बहुत लोग भी आए हैं यहाँ पर. वो तो पेशेंट हाँ, काफ़ी सारे आपके काफी यहाँ सारे आते आए ही हमारे हैं. यहाँ से. ट्रीटमेंट बहुत अच्छा है और जो भी आता है तो और सभी लोग अभी जो पीछे से भी आए हैं ना जिनको किसी को 5 साल का गैप है किसी को 2-3 साल हुआ तो प्रेगनेंसी नहीं रुक रही है किसी ने महाराष्ट्र से भी ट्रीटमेंट लिया है यहाँ के यूपी के भी है तो वो लोग मेरे को बोले कि नहीं हाँ सही आपने बताया था सर का ट्रीटमेंट से अभी 2-3 लोगों को तो रुक हाँ गया है. कंसीव हो गया है. हो गया है बढ़िया है सब बढ़िया है सुविधा भी बढ़िया है.